દ્વારા અમારા ગામમાં કાફરેટનું આયોજન કરેલ છે. નમસ્કાર સાહેબ. નમસ્તે બેન. આ શું છે? આ દાન કયું છે? બચ્ચા દાન એ ખવડાવવાથી પણ અમારે ખૂબ વજન વધે છે વાછરડાને વાછરડીને અને ખૂબ સારું રહે છે ખવડાવવાથી. સરસ લ્યો. કરે છે. મોટી ગાય ભેંસને નથી ખવડાવી દેતા? ના મોટી ભેંસ ગાય ના બચ્ચા માટે જ છે સાહેબ. સાહેબ સેક સિમેન્ટ થી પહેલો ડોઝ છે અચ્છા, આપણા. હે? સેક સિમેન્ટ ડોઝ છે શોર્ટેજ થી થયો છે. શોર્ટેજ થી એટલે વાસળી જે આવે વાસળી 90% વાસળી આવે અને એ જે ડોઝ છે એમાંથી મૂકેલ છે એટલે ઓલાદ પણ ખૂબ સારી છે. નમસ્કાર સાહેબ. ગાયને વાછરડીનું બીજદાન કરાવ્યું હતું. વાછરડી લાવી હતી એટલે ડેરીમાંથી બચ્ચાદોણ આલવામાં આવ્યું હતું. એટલે દૂધમાં ઓગાળીને બચ્ચાદોણ પાયું એટલે 5-6 મહિના સુધી બચ્ચાદોણ હેડ્યું જાય એટલે ડેરીમાંથી બચ્ચાદોણ આલે ને એ ખૂબ ખૂબ સારું. ત્યાં અમને બચ્ચાદાણ સાગરદાણ પાવડર વિશે જુદી જુદી માહિતી આપીને સમજણ આપી કયું કેવી રીતે નાખવું. શું ખવડાવ્યું છે તમે? કેટલા ઉંમરની થઈ? આ 16 મહિનાની વાસળી છે. આ તમારે 2-2.5 વર્ષ છે. તમારે 2 વર્ષે વી જશે. ખૂબ સરસ કર્યું છે. શું શું પીવડાયું ખવડાવ્યું? એને પેલો શરૂઆતમાં છે કે નહીં બચ્ચા દાણ આપ્યું અને પછી આ વિકાસ દાણ આપ્યું. બચ્ચાદાણ અને વિકાસદાણ બંને આપ્યું? હા બંને. ચલો સરસ લ્યો. અને કેટલી ઉંમર થઈ? 19 મહિના થયા છે. વાહ સરસ સરસ. થોડી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત હજુ કરો. હા સાહેબ. શરૂઆતના મહિનામાં તમે ખવડાવવાનું બાકી રાખ્યું લાગે છે. હા સાહેબ. બરાબર પણ હવે બરાબર છે. આ તમારે બહુ સરસ થશે તમારે. આની માનું દૂધ કેટલું હતું? 15 લીટર હતું 2 ટાઈમ. હા 2 ટાઈમ. બરાબર એટલે 7.5. હા 7.5. અને અત્યારે કેટલું થાય છે એનું? 4300 થાય છે. હા એટલે બહુ સરસ થશે. પહેલા વખતે તમારે 7-8 લીટર થશે અને પછી તો 10-12 પકશે. આની જે માં હતી કે નહીં સાહેબ એ લગભગ સતત સેક સિમેન્ટ થી 5 વખત રેડલી આપી હતી. હા, સતત. અચ્છા એમ? બધી સેક સિમેન્ટ દૂધ થી. એનો ફેટ કેટલો હતો એનો? એનો ફેટ લગભગ 4.5 જેવો છે. 4.5 થી પહોંચી અને પાછળના ભાગે 5 પાછળના અંદર લગભગ 5.5 જેવો 5.5 ક્રાઇટેરિયા. બહુ સરસ. આ કાર્યક્રમ છે એ અમને બહુ સારો ગમ્યો અને એક નવું શંકરભાઈ જે લાવ્યું છે કે જે વિજ્ઞાન કૃત્રિમ વિજ્ઞાન તરીકે ગણાય છે કે આમાં જો બચ્ચું તો રેડલીનું કરવું હોય તો રેડલી આવે છે એટલે જો ભેંસનું વિજ્ઞાન થાય તો ભેંસ પણ આવે છે. એવી ટેકનોલોજી શંકરભાઈ ભીલડી ખાતે કરી રહ્યા છે એનો પણ અમને ફાયદો મળશે એવી મને આશા છે. આપણે સાહેબ બનાસ ડેરીની અંદર 2 બુલ સિલેક્શન આ પાર્ટીના થયેલા છે. અચ્છા. હા એની માનું ગત વર્ષને એક આ વર્ષે ફરી બુલ બનાસ ડેરીની અંદર પાસ થશે. એની માનું વર્ષનું દૂધ કેટલું? એનું હે ટન દિવસનું 19 લીટર. 19 લીટર. 19 લીટર. અને ફેટ કેટલો હતો? એનો ફેટ છે 7.5 પ્લસ. 7.5 પ્લસ. અને એસએનએફ શું છે? બેસન ને 9.5 આસપાસ. બરાબર છે. સવા વર્ષે ગરમીમાં આવી છે પણ હજુ તમે એને આપ્યું નથી ને ડોઝ? મૂકી ગયો છે એ કરી ગઈ. તો તમારે 2 વર્ષે તો વી જશે. વાહ સરસ લ્યો. એને ખોરાક હવે સારો આપજો. સગર્ભા દાણ એક આને ખવડાવવું પડશે. નાની ઉંમરનું છે ને? સગર્ભા દાણની ખબર છે એમને? માહિતી આપી છે? એને પ્રેગ્નન્સી દરમિયાન શું ખવડાવરાય એના માટેનું સ્પેશિયલ દાણ બનાવેલું છે. એ તમે ખવડાવજો તો ઓટોમેટિક તમારે એનું દૂધ અને એની પાડી એની નવી પાડી છે એ પણ એનાથી અપગ્રેડ થશે. સારી સારી બેન મહેનત તમારી છે. હો મહેનત દેખાય છે. અને આ લીખવું પડી છે કે શું? તેનું શું કરશો? ડૉક્ટર ક્યાં છે? આ લેખોનું શું થાય? આ લેખ પડી છે એનું આમાંથી જૂ થશે. તમે બીજી એની તૈયાર કરીને જુઓ. હજુ મને એમ છે કે નાશ પામ્યું પણ છે ક્યાંક આ લીખ દેખાણી. એટલે આ 10 વર્ષ જૂનો રોગ છે તો આની વ્યવસ્થા કરવી પડે. નહીંતર ઇતેડી કરતાં વધારે ઇફેક્ટ આ કરે. આખો પ્રોજેક્ટ જે ડેરીનો છે લગભગ સફળ તમે કર્યો છે. તમને બધાને અભિનંદન.